મિત્રો, દિલ્હીના જંતર મંતર પર લદ્દાખના અધિકારીઓ અને શિક્ષણ વ્યવસ્થાની સરખામણીઓને લઈને પ્રખ્યાત પર્યાવરણવિદ અને વૈજ્ઞાનિક સોનમ વાંગચુકના અનશનને આજે 20 દિવસ પૂરા થવા જઈ રહ્યા છે. આટલા લાંબા સમયથી ચાલી રહેલા શાંતિપૂર્ણ આંદોલન અને સોનમ વાંગચુકની કથળતી તબિયત ખૂબ જ ચિંતાનો વિષય છે. આની વચ્ચે હવે લદ્દાખના પ્રખ્યાતો દેશના કલા જગત એટલે કે બોલિવૂડમાં પણ પડતા જોવા મળી રહ્યા છે. અત્યાર સુધી લોકહિતના અનેક મહત્વના મુદ્દાઓ પર મૌન સેવીને બેઠેલા બોલિવૂડમાંથી પહેલીવાર એક બહુ મોટો ચહેરો સોનમ વાંગચુકના સમર્થનમાં સામે આવ્યો છે. અભિનેત્રી સોનાક્ષી સિંહાએ સોશિયલ મીડિયા પર એક વિશેષ વિડીયો નિવેદન જારી કરીને આ આંદોલન અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. સોનાક્ષી સિંહાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે અને જણાવ્યું છે કે જે વ્યક્તિએ સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું, તેઓ દેશના યુવાનો અને બાળકોના ભવિષ્ય માટે આટલા દિવસોથી ભૂખ્યા તરસ્યા બેઠા છે અને તેમની સૂઝ બૂઝ લેનાર કોઈ નથી. આ સમગ્ર ઘટનાક્રમને લઈને વિગતવાર જણાવીશું અને સોનમ વાંગચુકને લઈને સોનાક્ષી સિંહાએ જે મોટો ધડાકો કર્યો છે તેના વિશે પણ અમે તમને જણાવીશું. નમસ્કાર મિત્રો, હું છું દિનેશ ઝાલા અને વિડીયોમાં આગળ વધતા પહેલા હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો તુરંત કરી લેજો. સાથે જ બેલ આઇકન પર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ઓન જરૂર કરી દેજો, જેથી નવા વિડીયોની નોટિફિકેશન તમારા સુધી પહોંચતી રહે. અને વિડીયોને અંત સુધી જોજો, કારણ કે સોનાક્ષી સિંહાનું જે નિવેદન સામે આવ્યું છે તે ખૂબ જ ચોંકાવનારું છે. સોનાક્ષી સિંહાના આ આક્રમક વિડીયોએ સોશિયલ મીડિયા પર એક નવી ચર્ચા છેડી દીધી છે. સોનાક્ષી સિંહાએ પોતાના નિવેદનમાં એ વાત સ્પષ્ટ અને આશ્ચર્ય વ્યક્ત કર્યું છે કે આટલા દિવસોથી જે અનશન ચાલી રહ્યું છે અને આટલા દિવસો વીતી ગયા હોવા છતાં સરકાર કે વહીવટી તંત્રના કોઈ જવાબદાર અધિકારી હજુ સુધી જંતર મંતર પર વાતચીત માટે કેમ નથી પહોંચ્યા. તેમણે દેશના જવાબદાર નાગરિક તરીકે અવાજ ઉઠાવતા કહ્યું છે કે લોકશાહીમાં નાગરિકોના આવા પ્રશ્નો પ્રત્યે સંવેદનશીલતા દાખવવી ખૂબ જ જરૂરી છે. સૌથી પહેલા જો આ વિડીયો જેમાં સોનાક્ષી સિંહાએ સોનમ વાંગચુકને લઈને શું કહ્યું. सब उन्हें जानते हैं, वो हमें नहीं जानते, पर फिर भी देश के लिए, इस देश के बच्चों के भविष्य के लिए उन्होंने 18 दिन से खाना नहीं खाया है और बहुत सारे लोग चुप हैं. तो मुझसे तो ना रहा नहीं गया. अब जो होना है होगा, नो प्रॉब्लम, बट मैं चुप नहीं बैठ सकती. ये आदमी सिंगल हैंडेडली, ऑफ कोर्स विद द कॉकरोच जनता पार्टी, मैं इस देश के युवाओं को मतलब बधाई देना चाहती हूँ कि उन्होंने अपनी आवाज़ उठाई, सच के लिए, कुछ अच्छे के लिए लड़ रहे हैं. पर कोई सुन क्यों नहीं रहा? यू नो, नोबडी केयर्स. कोई कुछ डायलॉग नहीं खोल रहा, कोई कुछ बात नहीं कर रहा, कोई इनको मतलब इनकी तरफ मुड़ के देख भी नहीं रहा है. एंड दैट्स व्हेन आई डिसाइडेड कि मैं भी क्यों चुप हूँ. मैं भी तो इस देश की युवा हूँ, मैं भी इस देश का भला चाहती हूँ. मैं कोई एंटी नेशनल नहीं हूँ, तो मैं क्यों चुप हूँ. सोनम जी ने एक्चुअली कहा कि आप मुझसे नहीं कहिए कि मैं अपना फास्ट तोड़ूं, गवर्नमेंट से कहिए कि वो हमसे बात भी क्यों नहीं कर रहे हैं. वाई एंड इवन पेइंग अटेंशन टू एनी ऑफ दिस. तो हाँ, आप सही हो सर, यू आर वेरी वेरी इंपॉर्टेंट टू अस, यू आर अ जेम, यू आर, आई कैन नॉट थैंक यू इनफ फॉर वॉट यू आर डूइंग फॉर दिस कंट्री. तो मैं आपसे नहीं कहूँगी कि आप अपना फास्ट तोड़े. मैं बस यही पूछना चाहती हूँ कि व्हेन इज इट गोइंग टू बी इनफ. जब ये आदमी मर के चले जाएंगे तब आप उठेंगे, और वो किसकी रिस्पॉन्सिबिलिटी होगी. ठीक नहीं हो रहा जो हो रहा है. आई जस्ट वांटेड टू से दैट. आई थिंक हमें तो डेफिनेटली अपनी आवाज़ उठानी चाहिए, हमें अपनी आंखें खोलनी चाहिए, कोई और खोले ना खोले. એક પત્રકાર તરીકે જો આપણે આ સ્થિતિનું વિશ્લેષણ કરીએ તો સોનાક્ષી સિંહાના આ વિડીયોએ બોલિવૂડની એ મોટી હસ્તીઓને પર અરીસો બતાવવાનું કામ કર્યું છે, જેઓ નાની નાની વાતો પર સોશિયલ મીડિયા પર સક્રિય થઈને બેઠી જાય છે, પરંતુ આ પ્રજાલક્ષી ગંભીર પ્રશ્નો પર મૌન સેવીને બેઠે છે. પ્રશ્ન એવા કલાકારો પર ઉઠી રહ્યા છે જેમના પાત્રો અને વાર્તાઓ પર સુપરહિટ ફિલ્મો બની છે, પરંતુ જ્યારે આજે એ જ અસલી પાત્ર દેશના હિતો માટે રસ્તા પર બેઠું હોય ત્યારે કલા જગતની આ ઉદાસીનતા ખરેખર વિચારવા જેવી છે. સોનાક્ષી સિંહાના વિડીયો નિવેદન બાદ હવે સોશિયલ મીડિયા પર સેલિબ્રિટીના સામાજિક જવાબદારીને લઈને એક નવી ચર્ચા છેડાઈ ગઈ છે. સામાન્ય નાગરિકો અને સોશિયલ મીડિયા યુઝર્સ સવાલો ઉઠાવી રહ્યા છે કે જે કલાકારોએ
અગાઉ લોકપ્રિય કાર્યક્રમો કે ફિલ્મોના માધ્યમથી સોનમ વાંગચુકના વિચારોને તેમની સિદ્ધિઓને મોટા મંચ પર બિરદાવી હતી. તેઓ આજે લદ્દાખ અને વિદ્યાર્થીઓના ગંભીર પ્રશ્નો પર કેમ મૌન સેવીને બેઠા છે. જોકે બીજી તરફ આ જ આંદોલન વચ્ચે કલા જગતના અન્ય એક સુપ્રસિદ્ધ કવિ સુરેન્દ્ર શર્માએ પણ એક વિડીયો સંદેશ જાહેર કરીને ચિંતા વ્યક્ત કરી છે. સુરેન્દ્ર જે શર્માનું વલણ અને તેમની અપીલ આ સમગ્ર ઘટનાને અને વિષય પર એક નવો વળાંક આપે છે. તેમણે સોનમ વાંગચુકના આંદોલનનું સન્માન કરવાની સાથે જ તેમણે પોતાના પ્રાણ બચાવવા માટે અનશન ત્વરિત ધોરણે તોડી નાખવા ભાવુક વિનંતી કરી છે. કવિ સુરેન્દ્ર શર્માએ દેશના બંધારણીય અને લોકતાંત્રિક માળખાને ટાંકીને જણાવ્યું હતું કે ક્યારેક રાજકીય કે વહીવટી પ્રક્રિયાઓમાં કોઈ પણ હઠાગ્રહ રાખવો યોગ્ય સાબિત થતો નથી. તેમણે સોનમ વાંગચુકને અપીલ કરતા કહ્યું છે કે માત્ર કોઈ એક મંત્રીના રાજીનામા કે વહીવટી ફેરફાર માટે આટલી મોટી કિંમત ચૂકવવી યોગ્ય નથી. આ દેશના કરોડો યુવાનોના ભવિષ્ય ઘડતર કરવા માટે સોનમ વાંગચુક જેવા માર્ગદર્શક લાંબા ગાળા સુધી અત્યંત જરૂરિયાત રહેશે. જુઓ શું કહ્યું. प्रिय सोनम वांगचुक, मैं इस देश का बहुत छोटा सा कवि, पर एक ही बात कहना चाहता हूँ, अच्छी लगे तो स्वीकार कर लेना. બીજી તરફ બોલિવૂડ કલાકારોની સામાજિક સક્રિયતા પર ઉઠેલા સવાલો પણ વ્યાજબી ચર્ચાનો વિષય છે. જ્યારે પણ જાહેર હિતના પ્રશ્નો કે નાગરિક નીતિગત ચર્ચાઓ સામે આવે છે ત્યારે મોટી સેલિબ્રિટીનું મૌન સામાન્ય નાગરિકોમાં નારાજગી પેદા કરતું હોય છે. સોનાક્ષી સિંહા દ્વારા લેવાયેલું સ્ટેન્ડ એ બાબતનો પુરાવો છે કે વહીવટી તંત્ર સામે પોતાના લોકતાંત્રિક વિચારો રજૂ કરવા કોઈ પક્ષપાત હોતો નથી, પરંતુ તે એક જાગૃત નાગરિકની ફરજ છે. હવે 20 જુલાઈની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ સરકાર અને વિપક્ષ બંને વચ્ચે રાજકીય તણાવ વધી રહ્યો છે. 20 જુલાઈએ શરૂ થતા સંસદના ચોમાસુ સત્ર પહેલા જ વિરોધ પક્ષો અને પ્રદર્શનકારીઓ સંસદ માર્ગ પર પોતાની તાકાત બતાવવાની રણનીતિ ઘડી રહ્યા છે. બીજી તરફ મહારાષ્ટ્ર સહિત દેશના અન્ય મહત્વના પ્રાદેશિક પ્રદેશોમાં પણ આ આંદોલનની અસરો દેખાવા લાગી છે. સોનમ વાંગચુકના આંદોલન, બોલિવૂડ સેલિબ્રિટીના સ્ટેન્ડ અને સંસદ સત્રની ગતિવિધિઓ પર અમે પડેપડની નજર રાખીને બેઠા છીએ. દરેક સચોટ અને પક્ષપાત વિનાના અહેવાલો અમે આપના સુધી પત્રકારોની ગરિમા સાથે પહોંચાડતા રહીશું. આ ગંભીર મુદ્દા વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂર જણાવજો. અને આવી વધુ રસપ્રદ ન્યૂઝ સ્ટોરીઝ જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને મળીશું નવા એપિસોડ સાથે. જય હિન્દ.